છેલ્લા ઘણા સમયથી આંગણવાડી કાર્યકર બહેનો પોતાના વેતન વધારા અને સરકાર દ્વારા જે એપ્લિકેશન અપાય છે તેની કામગીરીમાં સરળતા ન રહેતા મુશ્કેલી અનુભવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ ડભોઈ 199 આંગણવાડીની 400 જેટલી આંગણવાડી કર્મચારી બહેનો 3 દિવસની હડતાલ ઉપર ઉતરી કામગીરીથી અળગા રહી એપીએમસી મેદાન ખાતે ધરણા પ્રદર્શન કરી પડતર પ્રશ્નોની માંગ કરી હતી. સાથે જ માંગ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. સરકારશ્રી દ્વારા આપવામાં આવેલી જે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે, જેમાં એફઆરએસ કરવાનું, જે લાભાર્થી હોય એનું એફઆરએસ કરવાનું આવે છે, પણ જ્યારે બહેનો આંગણવાડી પર આવે છે ત્યારે એ બહેનોનું એફઆરએસ શક્ય બનતું નથી. નેટવર્ક ઇસ્યુ આવે છે, એરર ઇસ્યુ આવે છે, એવા ઘણા બધા પ્રશ્નો અંદર આવે છે, જેથી કરીને લાભાર્થીનો ટાઈમ પણ બગડે છે. અને લાભાર્થીનો ટાઈમ બગડે છે અને ફરી વખત બોલાવવામાં આવે છે તો આંગણવાડી પર થતું નથી. તો બહેનો એવું કહે છે કે થતું નથી, પછી અમને શું કરવા બોલાવવામાં આવે છે, એવા જવાબો પણ અમને જાણવા મળ્યા છે. અને ત્યારબાદ હમણાં એવીટી આંગણવાડી માટે મૂકેલી સરકારી જે એપ્લિકેશન છે એની અંદર આંગણવાડીમાં 25 થી 30 બાળકો આવેલા હોય છે, પણ એમની એવીટીમાં 10 થી 15 બાળકો બતાવે, કોઈ વખત 17 બાળકો બતાવે, એમાં પૂરતા બાળકો પણ બતાવવામાં આવતા નથી. અમે સરકારશ્રીને એટલું જ કહીએ છીએ કે અમે કામ સાથે બંધાયેલા છે, પણ અમને જે કંઈ તમે વસ્તુ આપો છો એ વસ્તુ અમને સારી ચાલે, કે નેટવર્ક એનું પકડાય, બહેનોને તકલીફ ના પડે. અમે સવારથી 9:30 આંગણવાડી પર હાજર થઈએ છીએ, પણ અમારું 3 વાગ્યા સુધી પણ આ કામ પૂર્ણ થતું નથી. આજે ડભોઈ તાલુકાની આંગણવાડી વર્કર અને હેલ્પર એપીએમસી ગ્રાઉન્ડમાં ભેગા થયા છે અને 3 દિવસની હડતાલ છે. આજે 5 તારીખથી ઓનલાઈન કામગીરી પણ બંધ છે, તો બી સરકારની આંખ ઉઘડતી નથી. અમારો મેઇન મુદ્દો એવું છે કે આપણે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે આંગણવાડી વર્કરને 24,800 પગાર અને હેલ્પરને 20,300, પણ હાઈકોર્ટનો ચુકાદો અમલમાં લાવતા નથી. અને બહેનોને 10,000 પગારમાં ફક્ત આટલી મોંઘવારીમાં કેવી રીતે ઘર ચલાવી શકે? આજે બહેનો 10,000 પગારમાં તો મસાલા, ફળ ને બધું લાવવાનું હોય તો પગાર બચે કેટલો? અને આજે ફળ બી 3 રૂપિયા આપે છે અને મસાલાના ભાવ એટલા બધો સરકાર ભાવ વધારે છે કે અમને બહેનોને બી એ ભાવ પોસાતો નથી. બધામાં સરકાર ભાવ વધારે છે, પણ આંગણવાડી બહેનોનું કોઈ એમને દેખાતું નથી. આજે બહેનો કંટાળી ગઈ છે અને કંટાળીને આજે આ ઉગ્ર આંદોલન પર આવી છે. અને જો સરકાર આ માંગણી સંતોષે નહીં તો હજુ બી વધારે ઉગ્ર આંદોલનમાં આવીને મેદાને રણચંડી બનીને ઊભી રહેશે બહેનો. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.